લાલા મૂવીનું શૂટિંગ આખું જૂનાગઢમાં થયેલું છે. જે લોકો ખરાબ વ્યસન કરે છે એમના માટે આ ખાસ મૂવી છે. જે દારૂ પી છે, દારૂના લટે ચડે છે, એ લોકો માટે ખાસ મૂવી છે. જે સુધરી શકે છે, એમનો સંસાર બચાવી શકે છે, એમની પત્ની એમનો ઘર ગૃહસ્થ પરિવાર સાથે સાચવીને રહી શકે, એના માટે આ મૂવી સારું છે. ઓહો હો, લાલો 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 લાલાએ તો બધાને ગાડા બનાવી ચૂક્યા છે. ગાય તમે જોઈ શકો છો, આ છે ફ્લેમિંગો સિનેમા, ચણિયાટોળીનું બોર્ડ છે અને લાલો મૂવી. ઓહો, તમે પાર્કિંગ જુઓ ગાઈસ, પાર્કિંગ જુઓ ખાલી. ઓહો હો હો હો, લાલો અત્યારે ગુજરાતમાં અને ગુજરાતની બહાર, ઇન્ડિયાની બહાર પણ અત્યારે ધૂમ મચાવી રહ્યો છે. લાલો મૂવી 10 તારીખનું આવેલું છે, પણ ભગવાનનો ચમત્કાર માનો કે અત્યારે હાઉસફુલ થઈ ગયું ચૂક્યું છે. અત્યારે તમે હાલની ડેટ જુઓ ખાલી, ઓડિયન્સ કેટલું બધું છે. સિનેમામાં જુઓ તમે, ગુજરાતની દરેક સિનેમામાં જુઓ, મુંબઈમાં જુઓ, દિલ્હીમાં જુઓ, તમને લાલો 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 જ જોવા મળશે ગાઈસ. તમે જોઈ શકો છો, પાર્કિંગ જુઓ, જુઓ તમે જુઓ. ઓહો હો હો હો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. તમે જુઓ છો, લાલાનો 1 મહિનો પૂરો થઈ ગયો છે, તો પણ કેટલું ટ્રેન્ડિંગમાં મૂવી ચાલી રહ્યું છે હાલના ડેટ પર. આજે જુઓ તમે લાલો, ઓહો લાલો ગાઈસ, લાલો 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 જુઓ તમે ખાલી, લાલો મૂવી જુઓ ખાલી તમે, કેવું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ગાઈસ. જુઓ તમે ગાડીઓ જુઓ, ફ્લેમિંગોનું પાર્કિંગ જુઓ. લાલો 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 જુઓ તમે લાલો ખાલી. ગાઈસ, લાલો મૂવી સમજવા લાયક એવું છે ને કે જે દારૂડિયાઓ માટે ખાસ મૂવી છે, જે ખરાબ રસ્તો ઉપર ચડી જાય છે એમના માટે ખાસ મૂવી છે, અને જે ગલત નજરે ચડી જાય છે એમના માટે. લાલો મૂવી રનિંગમાં ચાલી રહ્યું છે. તમે પાર્કિંગ જોઈ શકો છો, કેટલું મોટું પાર્કિંગ થઈ ચૂક્યું છે. લાલો મૂવી આખું મૂવી છે ને જૂનાગઢમાં શૂટિંગ થયેલું છે, અને હું પાર્કિંગ કરાવું છું અહીંયા આગળ. પાર્કિંગ આપણે કમ્પ્લીટ કર્યું છે, કોઈ જાતની માથાકૂટ નહીં થાય. જોઈ શકો છો અમારી રંગીન ફ્લેમિંગો સિનેમા સામે તરફ. અને ગાઈસ, ઓહો હો હો, લાલો 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 રે. ગાઈસ, તમે જોઈ શકો છો, ફ્લેમિંગો સિનેમાનો લોગો લાગી ચૂક્યો છે. ફ્લેમિંગો સિનેમા આપણો સ્ટાફ છે, આખો ફ્લેમિંગો સિનેમા સ્ટાફ છે આપણો આખો. આ ભાઈબંધો છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો, લાલા મૂવીનું પોસ્ટર અહીંયા આગળ લગાવ્યું છે ગાઈસ. લાલા મૂવી આપણા ગુજરાતમાં અત્યારે એટલું ધામધૂમથી ચાલી રહ્યું છે ગાઈસ. તમે આપણું કોમ્બો દરેક જાતના મળી છે તમને. બર્ગર કોમ્બો તમને 250માં મળી જશે. 550માં તમને ફ્રેન્ડ્સ કોમ્બો મળી જશે. લાર્જ બટર પોપકોર્ન એન્ડ કોક 200. લાર્જ ચીઝ પોપકોર્ન 220. જોઈ શકો તમે ગાઈસ. જે લાલાની દીકરી હોય છે તેનો એક્સિડન્ટ થાય છે, અને લાલો પછી દોડતો દોડતો જાય છે એની પાસે. આવ 5 મિનિટ. તે તેની છોકરીને હોસ્પિટલમાં લઈ જાય છે, દીકરીને, અને તે પછી તેની દવાની ઈલાજ કરવા માટે જે પૈસા હોય છે એ પૈસા નથી હોતા, તો એની પિયાકો જે રિક્ષા હોય છે એ વેચી નાખે છે. એની પત્નીની આપેલી ચેર વેચી નાખે છે અને તેની સગવડ કરાવે છે. અને એના મિત્રો એને ગલત રડીએ ચડાવે છે, દારૂ પીતા શીખવાડે છે, અને સિગરેટો પીતા શીખવાડે છે, દેશી પોટલી પીતા શીખવાડે છે. અને પછી એ લાતે ચડી જાય છે લાલો, અને તે પછી ધીમે ધીમે એની પત્ની એને સમજાવે છે,
કે પહેલા દિવસે પીધું તે દિવસે ટેન્શન હશે કેમ કે આપણી દીકરીનો એક્સિડન્ટ થયેલો, પણ હવે આ રોજનું થયું. હવે આવું ઘડી ઘડી ના ચાલે લાલા. તો એની સાથે લાલો ઝઘડો કરે છે, એને મારે છે, એની સાથે ઝઘડો કરે છે. તું કહે છે કાં તો તું ઝેર પી લે, કાં તો હું ઝેર પી લઉં, નહીં તો હું ઘર છોડીને જતો રહીશ, કાં તો તું જતી રહે. તે પછી લાલો એક ઘરમાં બંધ થઈ જાય છે, જે ઘર કૃષ્ણ ભગવાનનું હોય છે. અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઇન્ટરવલ પછીના ભાગમાં આવે છે. તો તમને પિક્ચરમાં બહુ જ મજા આવશે. તમે પિક્ચર જુઓ. તમે પેટલાદના આજુબાજુ હોય તો ફ્લેમિંગો સિનેમા બેસ્ટ છે તમારા માટે, મલ્ટીપ્લેક્સ. ત્યાં તમને ખાવાનું જ બધું મળી જશે, સસ્તા ભાવે મળશે. તમને કોમ્બો મળી જશે 550 વાળો, 200 વાળો, 220 વાળો. તમને દરેક ફ્રેન્ચ ફ્રાઈસ મળશે, પોપકોર્ન મળશે, પછી કોક મળશે, થમ્સઅપ મળશે. લાલો ભગવાનને કહે છે કે મને અહીંયાથી બહાર કાઢો, કોઈ બહાર કાઢો. પણ જે ભગવાન હોય છે કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ, એ કહે છે કે તું તારી મેતે નીકળીશ, તે અકર્મ કર્યા છે, તું પહેલાં સુધરી જા.